નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના નો ભાગ નંબર 5. આ ભાગ નંબર 5 ની અંદર આજે આપણે સાદું વ્યાજ અથવા ઉછીના પૈસા પરનો ચાર્જ એટલે કે રૂપિયા જ્યારે ઉછીતા લઈએ છીએ ત્યારે જે વધારાના રૂપિયા આપવા પડે છે એટલે કે વ્યાજ આપવું પડે છે એ વ્યાજની વિશે આપણે માહિતી મેળવવાની છે અને વ્યાજની ગણતરી કેવી રીતે કરવી તે સમજવાનું છે અને આજે સાદા વ્યાજની રીતે તમે દાખલા કેવી રીતે ગણી શકાય એ આજે આપણે સમજવાનું છે. તો ધોરણ 7 ની અંદર સાદા વ્યાજ વિશે સમજવાનું આવે છે. જો સાદા વ્યાજના દાખલા તમે કમ્પ્લીટ સારી રીતે ગણતા આવડશે તો તમે ધોરણ 8 ની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા પણ સારી રીતે સહેલાઈથી ગણી શકશો. માટે આ પ્રકરણ એવું છે કે 7મું અને 8મા સાથે જોડાયેલું છે, તો તમારે સાદા વ્યાજને બરોબર સમજવું પડશે તો જ તમને ધોરણ 8 ની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે સારા દાખલા ગણતા ઝડપથી આવડશે. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે વિનંતી છે અને આના પ્રશ્નો પરીક્ષામાં સૌથી વધુ પૂછાય છે અને બહુ સરળ દાખલા હોય છે, સહેલાઈથી ગણી શકાય એવા હોય છે અને તેનાથી સારા માર્ક પણ મેળવી શકાય છે. તો આ વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાના પ્રોત્સાહન મળી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. ભાગ નંબર 5, સાદું વ્યાજ અથવા ઉછીના પૈસા પરનો ચાર્જ. અહીંયા એક વાત છે કે સોહિની એવું કહે છે કે તેઓ નવું સ્કૂટર ખરીદવા જાય છે. સોહિની એની ફ્રેન્ડને કહે છે કે તેઓ એ લોકો નવું સ્કૂટર ખરીદવા જાય છે. ત્યારે સોહિનીને પૂછે છે કે તે ખરીદવા માટે તારી પાસે પૂરતા પૈસા છે કે કેમ? મોહિની હોય છે એની ફ્રેન્ડ હોય છે, સોહિની પૂછે છે કે તારી પાસે પૂરતા રૂપિયા છે, સ્કૂટર ખરીદવું છે, સ્કૂટર 70-80 હજારનું આવે એટલે કે નવું બાઇક આવે તો તારી પાસે પૂરતા રૂપિયા છે? ત્યારે સોહિની એમ કહે છે કે મારા પપ્પા બેંકમાંથી લોન લેવાના છે. તો અહીંયા શું વાત આવી? લોન લેવાની. આજકાલ તમે લોન વિશે ઘણું બધું સાંભળતા હશે કે લોન મળે છે, લોન લઈ લો બેંક ઉપર. બેંક આપણને અલગ અલગ પ્રકારની લોન આપે. કોઈ સાધન ખરીદવું હોય, બાઇક ખરીદવું હોય, ટ્રેક્ટર કે ગાડી ખરીદવું હોય તો લોન મળે, ઘર ખરીદવું હોય તો પણ હોમ લોન મળે છે. એમ દરેક વસ્તુમાં લોન મળે છે. તો લોનની વાત શું છે, લોન વિશે થોડુંક સમજવાનું છે. તો જે અહીંયા વાત કરી કે બેંકમાંથી લોન લેવાના છે, અહીં વાત શું થઈ કે લોન લેવી. લોન એટલે કે ઉછીતા રૂપિયા લેવા, ઉછીના પૈસા લેવા. કોની પાસેથી? અહીંયા બેંકની વાત છે. અહીંયા બેંકમાંથી આપણે ઉછીના પૈસા લેવાના છે. એમ બેંક પાસેથી પણ લઈ શકાય છે. અલગ અલગ કોઈ સહકારી મંડળી હોય, કોઈ વિવિધ અલગ અલગ મંડળી હોય અથવા અલગ અલગ પ્રકારની જે બેંકોની વાત કરી, સ્ટેટ બેંક, બરોડા બેંક, આઈસીઆઈસી બેંક વગેરે બેંકમાંથી અથવા કોઈ પાસેથી કોઈ મિત્ર કે મિત્ર વર્તુળમાં કોઈ મિત્ર પાસેથી આપણે પૈસા લઈએ તો પણ એક જાતની લોન જ કહેવાય, જે ઉછીતા પૈસા લીધા છે તે. તો અહીં જે પૈસા ઉછીતા લેવાની વાત થાય છે, જે પૈસા જે લોન ઉછીતા લેવાની વાત થાય છે, જે મૂળ રકમ, અહીંયા વાત થાય મૂળ રકમ, તેને આપણે મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ ઓફ એમાઉન્ટ, મૂળ રકમ, પ્રિન્સિપલ ઓફ એમાઉન્ટ એટલે કે એને પી કહેવાય છે. એને ગુજરાતીમાં મુદ્દલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઉછીના પૈસા નાણાં લેનાર તે ભરપાઈ કરે તે પહેલા થોડો સમય માટે ઉપયોગમાં લેશે. જો અત્યારે લોન લીધી આપણે બેંકમાંથી, અત્યારે ધારો કે સ્કૂટર કે બાઇક ખરીદવા ગયા ને 80,000નું છે, આપણે ખિસ્સામાં 30,000 રૂપિયા છે, 30,000 રૂપિયા આપણે આપ્યા અને 50,000ની લોન કરી. હવે 50,000 તો આપણી પાસે છે નહીં. આપણે શું કરશું? એને ધીમે ધીમે ભરીશું, થોડા થોડા પૈસા કરીને ભરીશું. એટલે 1 વર્ષ સુધી આપણે સમયગાળો રાખીએ. તો જે 1 વર્ષનો સમયગાળો છે એ પૈસા આપણી પાસે રહ્યા. કોના પૈસા રહ્યા? બેંકના પૈસા આપણી પાસે રહ્યા અને આપણે થોડા થોડા કરીને ચૂકવ્યા. તો આ નાણાંને અમુક સમય માટે રાખવા માટે ઓછીતા નાણાં લેનારે વધારાના પૈસા બેંકને ચૂકવવા પડે છે. તો બેંકનો જે નિર્ધારિત કરેલો હોય વ્યાજનો દર એ પ્રમાણે આપણને વધારાના પૈસા ચૂકવવા પડે. કે 30,000 લીધા છે તો સરવાળે વર્ષના અંતે સરવાળો કરવા જઈએ તો 30ના 40 કે 45,000 ચૂકવવા પડે. ત્યારે તમને એમ થાય કે વધારાના નાણાં કેમ ચૂકવવા પડે? તો
તો જે વધારાના નાણાં છે, અહીંયા વાત કરીએ કે આ ચૂકવેલ વધારાના પૈસા કે રૂપિયા એને વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જ્યારે પણ ધારો કે કોઈ પણ જગ્યાએથી આપણે 30,000 કે 50,000 લોન લીધા અને તે ચૂકવવા જઈએ ત્યારે હાલવી પડતી રકમ થોડી વધારે હોય છે, અને જે મૂળ રકમ કરતા જે વધારાનું છે રકમ એને આપણે વ્યાજ કહેવામાં આવે છે. અને વર્ષના અંતે જે કિંમત ચૂકવવાની હોય તે શોધવા માટે કેટલા રૂપિયા આપણે આપવા પડશે તે શોધવા માટે ઉછીતા નાણાં લીધેલા જે પૈસા ઉછીતા લીધા છે તે અને એમાં ઉમેરાયેલું વ્યાજ એ બંનેનો સરવાળો કરવો પડે છે. અને બંનેનો સરવાળો કરીએ તો તેને વ્યાજ મુદ્દલ કહેવામાં આવે છે. વ્યાજ મુદ્દલનો મતલબ થાય વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. જે મુદ્દલ લીધું છે, જે પૈસા લીધા છે તે ઉપરાંત જે વધારાના પૈસા આપવા પડે તે વ્યાજ, એમ બંને વધારે આપવા પડે છે. અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે, કેટલા સમય માટે કેવી રીતે કઈ રીતે ગણતરી કરાય છે તે આપણે સમજવાનું છે. હવે પછી દાખલાની અંદર આપણે બરોબર સમજીએ કે કેવી રીતે ગણતરી કરાય, સાદું વ્યાજ ગણતરી કેવી રીતે કરાય, કેટલા સમય માટે હોય તો કેવી રીતે કરાય, એ બધું જ આજે તમને આ વિડીયોમાં સમજાવવાના છીએ. તો વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે. વિડીયોને સંપૂર્ણ જોજો, ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હવે જોઈએ આગળનો ટોપિક. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે સાદા વ્યાજના સૂત્ર વિશે અને તેની સંજ્ઞા વિશે સમજી લઈએ, પછી આગળના દાખલા ગણીએ. તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર PRT ભાગ્યા 100. અહીંયા આ ચોપડીની અંદર ટી આપેલો છે, ઘણી જગ્યાએ આવું પણ આપેલું હોય છે. I બરાબર PRN ભાગ્યા 100. ટી હોય કે એન હોય બંને સરખું જ છે. હવે એને આપણે સમજીએ કોને શું કહેવાય. અહીંયા આઈ એટલે ઇન્ટરેસ્ટ. આઈ નો મતલબ થાય ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. અને કૌંસમાં આપણે સાદું વ્યાજ એવું કહીશું. પછી પી નો મતલબ થાય પ્રિન્સિપલ ઓફ એમાઉન્ટ, એટલે કે મૂળ રકમ. એને આપણે મુદ્દલ કહીશું. જે મૂળ રકમ આપણે લીધી હોય તે મૂળ રકમ. આરનો મતલબ થાય રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે વ્યાજનો દર. અને ટી એટલે ટાઈમ અથવા એન એટલે કે નંબર ઓફ યર્સ, એટલે કે સમય ગાળો. અને સમયગાળાને ટૂંકમાં કહીશું મુદ્દત. તો અહીંયા સમજી ગયા તમે કે વ્યાજ આવી ગયું, મુદ્દલ, વ્યાજનો દર, મુદ્દત અને એ બરાબર વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલની વાત આપણે આગળ જોઈ કે વ્યાજ વત્તા મુદ્દલ. તો આ વસ્તુ આપણે સમજવાની છે. આના આધારે આપણે દાખલા ગણવાના છે કે જ્યારે પણ રકમની અંદર મુદ્દલ, વ્યાજનો દર, મુદ્દત કે વ્યાજ મુદ્દલ કે વ્યાજ આપ્યું હોય તો એની કિંમત આપણે મૂકી દઈએ તો બીજું ઓટોમેટિક મળી જાય. અને કેવી રીતે શોધી શકાય, આ તો થઈ ખાલી સૂત્રોની સમજ. હવે તેના આધારે દાખલા કેવી રીતે ગણી શકાય, ચાલો હવે સમજીએ કે આ સૂત્રના આધારે દાખલા કેવી રીતે ગણવા અને તેનો જવાબ કેવી રીતે મેળવવો. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 14. અનિતા વાર્ષિક 15% વ્યાજ ઉપર 5,000 રૂપિયાની લોન લે છે, તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવશે. તો આપણે આની ગણતરી કરવાની છે. પહેલા સમજી લઈએ કેટલા રૂપિયા લોન લે છે, તો કે 5,000 રૂપિયા. તો પી મળ્યો આપણને 5,000 રૂપિયા. કેટલા ટકાના દરે લે છે, તો 15% દરે. આપણને આર મળ્યો 15%. કેટલા સમય માટે લે છે, તો અહીંયા વર્ષના અંતે લખ્યું છે વર્ષ, એટલે કે 1 વર્ષ. તો ટી મળ્યું આપણને 1 વર્ષ. તો મિત્રો આ મળી ગયું. તો શોધવાનું શું છે, તો કે વ્યાજ. આ વ્યાજ શોધવાનું છે, આઈ શોધવાનો છે. તો મિત્રો સૂત્ર મૂકીને દાખલો ગણી લઈએ, સમજીએ. આઈ બરાબર PRT ભાગ્યા 100. ચાલો કિંમતો મૂકીએ. પી ની કિંમત આપણને ખબર છે 5,000.
આર ની કિંમત છે 15%, એટલે 15 જ મૂકવાના, આગળ ટકા નહીં મૂકો તો ચાલશે. ટી ની કિંમત છે 1 અને ભાગ્યા 100. ચાલો મિત્રો, કિંમતો મુકાઈ ગઈ. હવે ઉપર નીચે છેદ ઉડી જાય છે. 1 શૂન્ય 2 શૂન્ય. શું વધ્યું? 15 એકા 15 અને 15 ગુણ્યા 50. તો આપણે એવું લખી શકીએ 50 ગુણ્યા 15 છેદમાં 1 છે એટલે ભાગાકાર એનો એ જ રહે. ગુણાકાર કરી લઈએ તો 15 50 75 અને 1 શૂન્ય 1 શૂન્ય. તો લખી શકાય આઈ બરાબર 750 રૂપિયા મળ્યું. તો આગળ લખી શકાય કે વર્ષના અંતે 750 રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે. તો મિત્રો, આ રીતે ખૂબ જ સહેલાઈથી સાદા વ્યાજના દાખલા ગણી શકાય છે. હજી થોડાક વધુ દાખલા જોઈએ અને સમજીએ કે સાદા વ્યાજના દાખલા કેવી રીતે પૂછાય, તો સહેલાઈથી કેવી રીતે ગણવા. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરોના થોડાક દાખલા. નંબર 1, 5% વાર્ષિક વ્યાજના દરે ₹10,000 જમા કરાવવામાં આવે છે, તો 1 વર્ષના અંતે મળતું વ્યાજ શોધો. તો અહીં આપણે જવાબમાં લખી શકીએ. પહેલા સૂત્ર લખી નાખીએ. આઈ બરાબર પી આર ટી ભાગ્યા 100. તો આપણે પહેલા શોધી લઈએ કે પી કેટલો છે, આર કેટલો છે, ટી કેટલો છે. તો અહીંયા જોઈએ કે કેટલી રકમ આપવામાં આવી છે. તો આપણે અહીંયા જોઈએ કે 10,000 રૂપિયા. તો મૂળ રકમ પી કેટલી મળી? 10,000 રૂપિયા. વ્યાજનો દર આર કેટલો છે? તો અહીંયા લખ્યું છે 5%. અને સમય તો અહીંયા આપ્યું છે 1 વર્ષ. સમય આવી ગયો. ચાલો મિત્રો, સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. લખીએ આઈ બરાબર પી. પી છે 10,000, આર છે 5%, સમય છે 1 ભાગ્યા 100. મિત્રો, કિંમતો મુકાઈ ગઈ. હવે જે છેદ ઉડે ઉડાવી દઈએ. 1 શૂન્ય 2 શૂન્ય. તો શું વધ્યું? અહીંયા વધ્યા 100. 5 એકા 5, નીચે 1 છે, લખવાની જરૂર નથી. તો 100 ગુણ્યા 5, 150 500 રૂપિયા. તો વ્યાજ કેટલું મળ્યું મિત્રો આપણને? 500 રૂપિયા. તો લખી શકાય 1 વર્ષના અંતે 500 રૂપિયા વ્યાજ મળે. ચાલો મિત્રો, આ થઈ ગયો પહેલો દાખલો. તો એ બીજો દાખલો ખૂબ જ સરળ છે કે 7% વાર્ષિક વ્યાજના દરે ₹3500 આપવામાં આવે છે, તો 2 વર્ષના અંતે મળતું વ્યાજ શોધો. તો જવાબમાં લખીએ આપણે. સૌથી પ્રથમ પહેલા લખવાનું સૂત્ર આઈ બરાબર પી આર ટી ભાગ્યા 100. ચલો, પી કેટલા છે કિંમત જોઈ લો. તો આ છે 3500 રૂપિયા. આર કેટલા છે જોઈ લો. તો કે 7%. અને ટી એટલે કે સમય કેટલો છે જોઈ લો. તો કેટલા છે? 2 વર્ષ. મિત્રો, મળી ગયું આપણને. પી મળી ગયું, આર મળી ગયો, ટી મળી ગયો. સૂત્રમાં કિંમતો મૂકી દઈએ, જવાબ મળી જાય. તો લખીએ આઈ બરાબર પી કેટલો છે? 3500, આર છે 7, ટી છે 2 ભાગ્યા 100. ચાલો મિત્રો, શૂન્ય શૂન્ય ઉડી જાય. જે વધ્યું એનો ગુણાકાર. 35 ગુણ્યા 7 ગુણ્યા 2 તો 35 દુ 70. 35 દુ 70 ગુણ્યા 7, 7 7 49 ને શૂન્ય શું તો 490 રૂપિયા. તો લખી શકાય 2 વર્ષના અંતે 490 રૂપિયા વ્યાજ મળે. તો મિત્રો, આ રીતે ખૂબ જ સરળતાથી, ખૂબ જ સહેલાઈથી દાખલા ગણી શકાય છે અને પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક લાવી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરોનો દાખલા નંબર 3. 6.5% વાર્ષિક વ્યાજના દરે ₹6050 લેવામાં આવે છે, તો 3 વર્ષના અંતે ચૂકવવામાં આવતું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો મિત્રો, પહેલા આપણે વ્યાજ શોધીશું, પછી વ્યાજ મુદ્દલ શોધીએ. તો વ્યાજનું સૂત્ર આપણને ખબર છે કે આઈ બરાબર પી આર ટી ભાગ્યા 100. ચાલો, પી આર અને ટી આપણે શોધી નાખીએ. અહીંયા પી એટલે કે કેટલા રૂપિયા લેવામાં આવેલા છે,
તો અહીંયા જોઈએ તો ખબર પડી જાય કે 6050 લેવામાં આવેલા છે. આર કેટલા ટકાના દરે? તો 6.5 છે. અને કેટલા વર્ષ માટે? તો અહીંયા 3 વર્ષ માટે. ટી છે 3 વર્ષ. ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ. 6050 ગુણ્યા 6.5 ગુણ્યા 3 ભાગ્યા 100. મિત્રો અહીંયા 6.5 છે. આપણે દશાંશ ચિહ્ન પછી એક આંકડો છે, દશાંશ ચિહ્ન કાઢી નાખીએ તો આપણને ગણતરી કરતા સહેલી લાગે. તો ગણતરી માટે કાઢી નાખીએ છીએ. 6050 ગુણ્યા 65 કાઢે નીચે આવશે 10 ગુણ્યા 3 અને આના છેદમાં 100 છે જ, એટલે એમના એમ રાખીશું. તો 65 ના નીચે 10 આવ્યા, 100 તો હતા જ. એક શૂન્ય ઉડી ગઈ. વધ્યાનો ગુણાકાર 605 ગુણ્યા 65 ગુણ્યા 3 અને છેલ્લે 100 એમના એમ આવશે. તો આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે. 605 ગુણ્યા 65 ગુણ્યા 3 ભાગ્યા 100. ત્રણેયનો ગુણાકાર કરી નાખવાનો છે કે ત્રણેયનો ગુણાકાર કેટલો થાય અને તેના આધારે જવાબ મૂકવાનો છે. તો એનો ગુણાકાર અહીંયા આપણે બાજુમાં કરી દઈએ. ગુણાકાર અહીંયા બ્લેક પેન થી લઈ અલગ પડે કે 65 ગુણ્યા 3 કરીએ. પહેલા 3 × 5 = 15 નો પાંચડો વધી 1 3 6 18 ને 1 19 કેટલા આવ્યા? 195. હવે 605 ગુણ્યા 195 એકમ દશક 100 ત્રણ આંકડા છે. તો ત્રણ આંકડા હોય ત્યારે શું કરાય? તો કે એકમ દશક ની બે શૂનો મુકાય. હવે 1 નો વારો 1 × 5 1 0 0 1 6 6 9 નો વારો 1 દશકમાં છે એટલે મુકાય 1 શૂન્ય. 9 × 5 = 45 નો પાંચડો વધી 4 9 0 0 અને 0 ને 4 4 9 6 54. હવે 5 નો વારો 25 નો પાંચડો વધી 2 5 0 0 0 ને 2 2 5 6 30. ચાલો મિત્રો આ ત્રણેયનો સરવાળો કરી દઈએ, જવાબ મળી જાય. 5 ના 5 5 ને 2 7 5 ને 4 9 5 4 ને 3 7 6 ને 5 11. તો કેટલો જવાબ આવે મિત્રો? 11 7 ગણી એકમ દશક 100 1000 10,000 લાખ 1,17,975 ભાગ્યા 100 છે. તો નીચેથી આપણે બે દશાંશ ચિહ્ન મૂકવું હોય તો બે આંકડા કાપીને મૂકી શકાય. તો જવાબ કેટલો આવે મિત્રો? આટલો આવે 1179.75. આ મળ્યો આપણને આઈ. વ્યાજ મળ્યો. વ્યાજ મુદ્દલ શોધવું છે તો સૂત્ર છે A બરાબર P વત્તા I. વ્યાજ વત્તા વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ વત્તા વ્યાજ. વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. તો મુદ્દલ હતું 6050 અને વ્યાજ આવ્યું 1179.75. ચાલો મિત્રો સરવાળો કરી દઈએ. 0.75 એમના એમ. 0 ને 9 9 7 ને 5 12 નો બગડો વધી 1 ને 1 2 અને 6 ને 1 7. તો જવાબ કેટલો આવે મિત્રો? 7229.75 રૂપિયા. તો આ થઈ ગયો જવાબ. આ થઈ ગયો દાખલા નંબર 3 નો જવાબ. હવે જોઈએ દાખલા નંબર 4. 2 વર્ષ માટે 3.5% વાર્ષિક દરે ₹7,000 લેવામાં આવે તો 2 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ મુદ્દલ શોધો. તો લખીએ આપણે I બરાબર PRT ભાગ્યા 100. ચલો P કેટલું છે? 7,000. R કેટલા છે? 3.5. તો આપણે જગ્યાએ ડાયરેક્ટ જ 35/10 આવું લખી શકાય. અહીંયા દશાંશ ચિહ્ન છે મૂકીને સૂત્રમાંથી કાઢી અને ડાયરેક્ટ જ લખી નાખીએ 35/10. તો આપણને દાખલો થોડોક સહેલો પડે. અને ટી સમયગાળો કેટલો આપ્યો છે? તો અહીંયા 2 વર્ષ લખ્યું છે 2. ચાલો મિત્રો હવે અંદર કિંમતો મૂકી દઈએ. તો થશે I બરાબર 7,000 ગુણ્યા 35/10 ગુણ્યા 2 અને છેદમાં 100. કિંમતો મુકાઈ ગઈ. હવે શૂન્ય ઉડાડી દઈએ. 1 2 3. તો શું વધ્યું? 7 ગુણ્યા 35 ગુણ્યા 2. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 35 દુ 70
7 ગુણ્યા 70 ને 70 49 490 રૂપિયા. આ શું મળી ગયું આપણને? આઈ મળી ગયો. હવે આઈ મળી ગયો છે. હવે આપણે શું શોધવાનું છે? તો એ વ્યાજ મુદ્દલ શોધવાનું છે. મુદ્દલ વત્તા વ્યાજ. તો મુદ્દલ હતું 7000, વ્યાજ આવ્યું 490. તો જવાબ કેટલો આવશે મિત્રો? 7490 રૂપિયા. તો આ મળી ગયું વ્યાજ મુદ્દલ. તો મિત્રો આ રીતે સાદા વ્યાજનો દાખલા ગણી શકાય છે. આ થઈ ગયા પ્રયત્ન કરવાના દાખલા. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 15. જો મનોહર રૂપિયા 4500 નું 2 વર્ષ માટેનું વ્યાજ રૂપિયા 750 ચૂકવે છે તો વ્યાજનો દર શોધો. તો ચાલો આપણે શોધીએ. લખીએ જવાબ. I બરાબર PRT ભાગ્યા 100. મિત્રો એ સૂત્ર મુકાઈ ગયું. આપણે પહેલા કિંમતો જોઈએ કે આપણને P કેટલો આપ્યો છે, R કેટલો આપ્યો છે, T કેટલો આપ્યો છે અને I કેટલો આપ્યો છે. ચાલો જોઈએ. સૂત્રને થોડુંક સમજીએ પછી દાખલો ગણીએ. કે મનોહર 45 રૂપિયાનું એટલે કે 4500 એટલે 4500 રૂપિયા તો લે છે, એનું વ્યાજ ચૂકવે છે. તો રકમ મળી ગઈ 4500 રૂપિયા 2 વર્ષ માટેનું. અહીંયા સમય મળી ગયો 2 વર્ષ. વ્યાજ મળી ગયું 750 રૂપિયા. તો R શોધવાનો છે. ચોપડીમાં અલગ અલગ રીત આપી છે પણ અહીંયા આપણે તમને ખૂબ જ સહેલાઈથી શીખવાડવું છે કે કોઈ પણ દાખલો પૂછાય તો કેવી રીતે ગણવો. I શોધવાનો તો દાખલા આપણે ગણ્યા આગળ. કોઈ વાર P શોધવાનો આવે, R શોધવાનો, T શોધવાનો આવે તો શું કરવું? તો મિત્રો અહીંયા જુઓ કે આપણે R ને સૂત્ર કરતા બનાવવો છે. R ને સૂત્ર કરતા બનાવવો છે એટલે માટે આવું લખી શકાય. આ ભાગ આ બાજુ લખીએ PRT ભાગ્યા 100 બરાબર I આવું લખી શકાય. જમણી બાજુ ડાબી લાયા, ડાબી બાજુ જમણી લઈ ગયા. 100 સામે લઈ જઈએ તો PRT 100 ભાગાકારમાં છે, ગુણાકારમાં થાય 100I. અને હવે આપણે જે શોધવાનું એને સૂત્ર કરતા બનાવાય. અહીંયા આપણે R શોધવાનો છે તો P ને T ને સામે જવા દઈશું. તો R બરાબર થશે 100I ભાગ્યા PT. કોઈ વખત જો તમારે R ની જગ્યાએ P શોધવાનું આવે તો આપણે સૂત્ર આવું બનાવી શકાય. P ને સૂત્ર કરતા રાખીને R ને T સામે જવા દેવાય. અને કોઈ વખત T શોધવાનું આવે તો શું કરવાનું છે? P અને R ને સામે જવા દેવાના છે. તો આ ત્રણે સૂત્રો બની ગયા. R માટે, P માટે, T માટે. આપણે જ્યારે જે ઉપયોગમાં લેવું હોય તે લઈ શકાય. એક જ સૂત્ર પરથી ત્રણ સૂત્રો બની જાય છે. અહીંયા આપણે આ સૂત્રની જરૂર છે માટે આનો ઉપયોગ કરીશું. ચાલો સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. 100 M ના M, I કેટલા આપ્યા છે? 750. P કેટલા આપ્યા છે? 4500. અને T કેટલા આપ્યા છે? 2 વર્ષ. ચાલો મિત્રો જે છેદ ઉડે ઉડાવી દઈએ. 1 2. હવે અવયવ પાડી દઈએ. 10 ના 5 દુ 10, 75 ના 15 50 75, 45 ના 15 તરી 45, 2 એમના એમ. તો 15 ઉડી ગયા, 2 ઉડી ગયા. તો શું વધ્યું? 5 ગુણ્યા 5 ભાગ્યા 3 એટલે કે 25, 25 ભાગ્યા 3%. આને આપણે આ અશુદ્ધ અપૂર્ણાંક છે એને મિશ્રમાં લાવો તો આ રીતે લાવી શકાય. 3 8 24, 25 માંથી 24 જાય તો 1 વધે. તો આને આપણે એવું પણ લખી શકાય કે નીચે લખી નાખીએ 3. જવાબ 8 છે તો લખાશે 8 પૂર્ણાંક, શેષ છે 1 ભાગ્યા 3%. તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય છે. ખૂબ જ સરળ દાખલા છે, સહેલાઈથી ગણી શકાય એવા છે અને આવડે એવા છે. માત્ર થોડી પ્રેક્ટિસની જરૂર છે. હવે આ રીતના પ્રયત્ન કરોના 2 દાખલા છે તે જોઈએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રયત્ન કરોના દાખલા નંબર 1. તમારા બેંક ખાતામાં રૂપિયા 2400 જમા છે
તો બેંકના ખાતામાં 2400 જમા છે, તો આપણે જવાબમાં એવું લખી શકાય કે પી બરાબર 2400 છે અને વ્યાજનો વાર્ષિક દર 5% છે, તો આર આપ્યો છે આપણને 5%. કેટલા વર્ષો બાદ વ્યાજની કિંમત ₹240 થશે? આઈ આપ્યો છે 240 રૂપિયા અને પ્રશ્ન પૂછો કે કેટલા વર્ષો બાદ, એટલે કે સમયગાળો શોધવાનો છે. તો મિત્રો હમણાં આપણે ટી ના સૂત્રો પી આર અને ટી ના સૂત્રો જોયા આગળના દાખલામાં, એ રીતે ટી નું સૂત્ર મૂકીએ. ટી બરાબર 100i ભાગ્યા પી આર. ચાલો મિત્રો કિંમતો મૂકીએ. 100 આઈ ની કિંમત છે 240 રૂપિયા, પી ની કિંમત છે 2400 અને આર છે 5. ચાલો મિત્રો કિંમતો મૂકી ગઈ. હવે છેદ ઉડ્યા ઉડાડી દઈએ. 1 શૂન્ય ઉડી ગઈ, 2 શૂન્ય ઉડી ગઈ, 24 ઉડી ગયા. તો શું વધ્યું? 10/5. 10/5 એટલે કેટલા આવે? 2. અહીંયા ટી પૂછ્યો છે એટલે 2 ની પાછળ લખવું પડે 2 વર્ષ. તો આપણે લખી શકાય 2 વર્ષ બાદ વ્યાજની કિંમત 240 રૂપિયા થશે. તો આ થઈ ગયો પ્રયત્ન કરોના પહેલા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ બીજો દાખલો. કોઈ રકમનું વાર્ષિક 5% લેખે 3 વર્ષનું વ્યાજ 450 રૂપિયા થાય છે, તો તે રકમ શોધો. તો આપણે જવાબમાં લખી શકાય, અહીંયા રકમ શોધવાની છે, મૂળ રકમ અથવા કોઈ રકમ, એટલે પી આપ્યો નથી, આપણે પી જ નથી આપ્યો, તો પી શોધવાનો છે. તો શું આપ્યું છે? આર આપ્યો છે 5%, ટી આપ્યો છે 3 વર્ષ અને આઈ આપ્યો છે 450 રૂપિયા. ચાલો મિત્રો હવે કિંમતો મૂકી દઈએ, સૂત્ર મૂકી દઈએ. તો પી બરાબર શું થશે? 100i ભાગ્યા આર ટી. આના જેવું જ છે. પી સૂત્ર કરતા હોય તો નીચે આરટી આવે, ટી સૂત્ર કરતા હોય તો નીચે પીઆર આવે. જેને સૂત્ર બનાવો એના સિવાયના બીજા બે પદો નીચે આવે. કિંમતો મૂકી દઈએ. 100 m ના m, આઈ આપ્યો છે 450, આર કેટલો આપ્યો છે 5 અને ટી આપ્યો છે 3. તો મિત્રો કોઈ છેદ આપણને ડાયરેક્ટ ઉડાડતા ફાવે તો ઉડાડી શકાય, નહીં તો અવયવ પાડી શકાય. 100 m ના m 45 ના પડે, 5 તરી 15 તરી 45 ગુણ્યા 10. અહીંયા જુઓ 45 ના પડે 5 તરી 15 તરી 45, 45 ગુણ્યા 10, નીચે 5 ને 3 m ના m. આવા અવયવ એટલા માટે પાડ્યા કે આપણે 5 3 ડાયરેક્ટ ઉડાડી શકાય. અથવા તમે અહીંયા 5 તરી 15 અને 15 તરી 45 ઉડાડો તો પણ સાચું છે. હવે વધ્યોનો ગુણાકાર 100 m ના m, 3 દાન 30 અને 100 ગુણ્યા 30 કરો તો થાય 3000 રૂપિયા. આપણને શું મળ્યો? પી. તો લખી શકાય તે રકમ 3000 રૂપિયા છે. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી સાદા વ્યાજના દાખલા ગણી શકાય છે. ખૂબ જ સહેલું છે. થોડીક પ્રયત્ન કરવાની જરૂર છે, થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો તમે આ દરેક દાખલા જોઈને ફરીથી તમારી રીતે નોટમાં ગણજો. અને તો પણ કોઈ ક્યાંક કઈ ભૂલ લાગે, કોઈ પ્રોબ્લેમ લાગે, કોઈ મુશ્કેલી જણાય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો આજનો વિડીયો રાશિઓની તુલનાનો ભાગ નંબર 5 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના નો ભાગ નંબર 5 જોયો. ભાગ નંબર 5 ની અંદર સાદા વ્યાજ વિશે શીખ્યા, સાદા વ્યાજના દાખલા ગણ્યા, તેની ગણતરી કરતા શીખ્યા, ઉદાહરણના દાખલા ગણ્યા, પ્રયત્ન કરવાના દાખલા ગણ્યા અને તેના આધારે મુદ્દલ, વ્યાજનો દર અને સમયગાળો શોધવાના પણ દાખલા ગણ્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, દાખલા ગણતા આવડ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી તે પણ આ વિડીયો જોઈ શકે અને સાદા વ્યાજ વિશે વધુ સમજ મેળવી શકે. અને
આવા જ બીજા વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મને પણ નવા વિડીયો બનાવવાના પ્રોત્સાહન મળ્યા રહે. તો વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.